મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? બસ હવે આવી ગઈ સાઈડ ઉપર ને ગાબડા ગુબડી બધું કરવાનું બાકી છે ને આગળનું થોડું ઘણું સીડી બારીક મારવાની છે અને આગળનું નનકું સજુ મારવાનું બાકી. સજુ બજુ આજે પતી જાય અને સાઈડ બાઈટ પૂરી થઈ જાય એટલે પછી મંગાવી લોખંડ બોખંડ મંગાવી એટલે આપણે કામકાજ કરી લોખંડનું ચાલુ. સાઈડ બાઈટ ભાઈ બનાવે રહ્યા. ભાઈ કે મને પેટમાં દુખે, મેં પેટમાં દુખે વાંધો નહીં, હરે સાઈડ બનાવજે, કીધું કાંઈ વાંધો નહીં આવે બરાબર. સજુ બજુ મારવાનું ચાલુ હોય. આપણે 5 કિલો ખીલી લઈ આવી દેવો બરાબર અને પછી લોખંડનું કહું એટલે લોખંડ મંગાવી દે બરાબર. તારે નીચે પાટિયા વ્યવસ્થિત હાંચી નાખજો અને ટેકા બેકા બધા તૈયાર રાખલ એટલે ડાયરેક્ટ સજુ મારી દે. ચાલો પછી આ સજુ બજુ મારતી કરું અને આ સાઈડ બાઈટ મારી દી. આ કાટખૂણામાં ગમે એક થાય, કાટખૂણામાં સાઈડ બાઈટ લાગી જાય પછી કરી લોખંડનું ચાલુ. લોખંડનું રીંગણનું તો પડ્યું છે પિંજરું, રીંગણનું તો લોખંડ પડ્યું થોડું ઘણું, બાકી બીજું લોખંડ મંગાવી લેવાનું બરોબર. ખીલ્યું તમે લઈ આવશો કે ભાઈ લઈ આવશે? હે ખીલ્યું તમે લઈ આવશો કે હારું વાલો કરીએ કામ આસ્તે આસ્તે. બાકી તો સજુ બજુ મારી દઈ ચપાડે એટલે કામ થાય પૂરું અને પછી કરી લોખંડ ચાલુ આસ્તે આસ્તે. પણ એને કીધું નહીં, એને વિમલ ખવડાવી જ દઈએ ને એમ બરોબર. હોય બગડે પોતે ના ખાધી વિમલ, પોતે વાટજો ચાય ની પીલે ચાય છે ની વાટજો. હે હાલો એકાદે આપણે વાત સાચી. હાલે લઈ લે મેસા બીજી લઈ લે, આ પડી હજી પરલ પડી, લઈ લે હાલો ચાય પી લે. પછી આ સીડી બીડી મારતી કરી એટલે સીડી મારવાની હે એટલે બધું ક્લિયર થઈ જાય. પછી સાઈડ મારી દઈએ એટલે પછી કરી લોખંડનું માપ આપી દીધું હોય. લોખંડ આવી જાય હમણાં 2 કલાકમાં. પછી કરી લોખંડનું સીડી બીડી આપણે મારી દીધી કમ્પ્લેટ એકદમ અને સાઈડ બાઈટ મારવાનું ચાલુ હોય. અને આ સાઈડ એક સાઈડ પાટિયાની સાઈડ મારવાનું ચાલુ હોય. આ સાઈડ પાટિયાની લાઈન આખી રાખી દીધી છે અને ભાઈ સાઈડ બનાવે છે. આ સાઈડ ભાઈને રાખી દીધી છે, દોરી બાંધી દીધી છે અને ફરમાં બધા રાખી દીધા એટલે આ સાઈડ બધા ફરમાં મારી દીધા. અને આ સાઈડ બધી સાઈડ મારતી પડે ને પ્લેટ લેવલ મારીએ એટલે શું કે બીજું પાટી માથે એક્સ્ટ્રા રાખવાનું થાય ને પાછળથી મારી લઈ અને અથવા આમ હરિયા નાખવાનું એટલે વાંધો ના આવે. કારણ કે આમ પૂરી હાણી નાખીને તો આમ હરિયા એક વચ્ચે નાખવાનું તો એ આવે નહીં, પહેલાં આમ ઊભા હરિયા આવશે અને પછી આડા હરિયા આવશે. આડા હરિયા આવે ને એ આમથી નાખવો પડે, બાકી આવે નહીં બરાબર. હાલ ભાણી લેતો હજી લાફા લેતો નીચે બધા લાફા નીચે મોટી મોટી પટી રહી ને એ બધા કાપીએ તો કાપી નાખ, બાકી લાફા લેતો. સીડી બીડી લાગી છે આપણે 2 પ્લેટની સીડી આવી. આ ભાઈ સીડીને કીધું, મેં કીધું ચોડાઈને કરી નાખો તો કે ના ચોડાઈ નહીં કરી કે આવી હાણ દીધી તો વાંધો નહીં, હાણ દીધી 5-6 ટપા આવશે બરોબર ને. લેતો લાફા નીચે દેલ બરોબર. એટલું કરી નાખી હા તારી કાલ કોમેડી કરી ગઈ બસ આજે તો હવે મારી દીધી અને પાટી આટલા વધશે એટલે આ બધું સામાન જેટલું વધે ને એટલું ભરી લેવાનું. અહીંયા કચરો અહીંયા રાખો જ નહીં બરાબર. અને આ ક્લિયર કરી નાખીને પછી કરી નાખી બધું લેવલ એટલે કામકાજ થાય આપણું પૂરું બરાબર. ચાલો કન્ટિન્યુ કરી નાખી કે કાલ લાગી અહીંયા જ લાગી ને હે કાંઈ ને કાંઈ યાર 2 પાટિયા 2 સાઈડો આણી, એક આણી 2 આણી ને ત્રીજી આણતા હતા. એમાં કાલે એક હથોડી લગાડી અને આજે એક હથોડી લગાડી એટલે હથોડી ઓમ પાછો હથોડીનો વાંક કાઢે, વાંક હથોડીનો કાઢેલ પોતાને હથોડીનો હાડતા ના આવડે ને હથોડીનો કે હથોડી હારી નથી કે બરોબર. હથોડી હવે આનાથી માથે કેવી તમને બતાવો. હથોડી એક હથોડી નવી છે, આ હથોડી કે મારા કન ના હાલે કે આ હથોડી કે મારા કન ના હાલે કે આ એવો એવી કારીગર હોય મારા કન હથોડી ના હાલે કે આનાથી માથે કેવી. આ હથોડી મૂકીને આ નવી નનકી હથોડી લીધી, આ નનકી હથોડી લીધી, આ હથોડી લીધી. આમાં શું આ નનકા છોકરા વાપરે આવી આણે તો જો વાંસી વાળો ધનાધન હાણલ લે. હવે એના કને બદલાવા જાય રહ્યો, એના કને બદલાવા જાય રહ્યો, કાંઈ ને કાંઈ બદલાવા જાય રહ્યો બોલ. હવે એ થોડી બદલાઈને શું કરશે આ દઈ દે લાઈને દઈ દે. આવો પણ નવી રાખ ને તું નવી પડી અહીંયા નવી તો આમ મોટું આમ તેમ મોટું ગમે એવું મોટું હોય ને તારું મોટું આમ છે તો હું રાખે તો સત ને લઈ લે થોડી લઈ લે દઈ દે લાઈને દઈ દે. હથોડીનો વાંક કાઢે પાછો, હથોડીનો વાંક કાઢે લે હથોડીનો વાંક કાઢે નહીં લા પાણી તેરે યાર હાણતા પોતાને ના આવડે હથોડીનો વાંક કાઢે કાંઈ ને કાંઈ. હવે આ એક સાઈડ હાણી છે ને હજી આગળ 2-3 સાઈડ મારવાની છે એટલે સાઈડ લાગી જાય એટલે પછી પાછળની સાઈડ મારી દી એટલે થઈ જાય ક્લિયર. આ સાઈડ લાગવા આવીએ એટલે પછી લેવલ કરી અને પછી કરીએ આસ્તે આસ્તે બીમ મારવાનું ચાલુ રીંગ વારવાનું બરોબર. કેમ અસલ બરોબર છે સીધે સીધું તારા જેવું મોટું છે, તારું કેમ સીધું રહ્યું એવી નાનું સીધું છે. આનું કે આનું કે મોઢું નહીં વાંકું છે. ક્યાં વાંકું તમને કોઈ ક્યાં દેખાય મિત્રો? ક્યાંય વાંકું દેખાય? કમ્પ્લીટ છે બરોબર. આનું મોઢું હોય સીધું એના કરતા જોઈ લે બરોબર છે ને સીધું લાગે ને હીરો. હાલે નવી થોડી આ વાપર લે છે પણ મારા હાલે લે છે પણ એટલું મારે હાલો એટલે પૂરું થઈ ગયા. ચાલો પછી બધું લેવલ કરી નાખી અને બધું ઓઇલ કરી નાખી બરોબર કમ્પ્લીટ બધી સાઈડમાં એકદમ કારું ઓઇલ કરી નાખી એટલે બધું એટલે કામકાજ થાય ક્લિયર. એક બાંધો લઈ આવું પટ્ટીનો
ઈંચવાળી પટ્ટી છે નહીં, કટિંગ કરીએ એમાં 2-4 આવા પાટિયામાં કટિંગ કરી, પણ એમાં નથી મેળ આવતો, થોડી ઘણી બારી રહે. ઈંચવાળી પટ્ટી એક પેકેટ લઈ આવીએ એટલે બધા ઈંચવાળી પટ્ટી નાખી દી અને પછી કરી નાખી ઓઇલ લેવલ કરી નાખી. એટલે કારીગર કેટલી વાર લાગશે 2 સાઈડ મારવામાં? કેટલી મિનિટ? બસ તારે કેમ છે? 1 જ મિનિટ. હરકે ચાલજે તું સાઈડ નાખે, તારો વારો હોય પછી ઊંચી નીચી ના થવી જોઈએ, લેવલમાં આવી જોઈએ. હા, લેવલમાં થવું જોઈએ, બરોબર. લોખંડ આવી ગયું છે, ભાઈ ગાડી વાળો ભાઈ એમ કે છે કે મને પગમાં લાગેલું એટલે મારાથી કે ઉતરશે નહીં કે. મેં કીધું એક માણા દઈ તો ના, એક માણા નહીં કે. હવે આમાં મકાન વાળાને ભાઈને ગાડીમાં એવું હોય કે જે ગાડી લોખંડ લઈ આવે ને એને કાંઈક ગાડી વાળાને ભાઈને કાંઈક 50 કે 150 રૂપિયા કાંઈક લોખંડ ઉતારવાના થોડા ઘણા દેવા પડે. ના એને એવું છે કે ઘરની ગાડી અથવા હોય તો ભલે, અને એવું કાંઈ હોય તો ભલે, મજૂર કામ કરે એટલે કે ઉતાર નાખશે, બરોબર. તો આપણે તો એક માણા દીધો તો પણ તોય કે ના કે હવે હરું ભરું તો ઉતરાવો કે, તો આપણે ઉતરાવી દે લોખંડ. આ ભાઈ છે ગાડી એમને પણ લાગેલું હોય પગમાં અને મને પણ લાગેલું, એટલે આપણે ક્યાં થાય એમ નથી. ને આ બે ભાઈ ખેંચે રહ્યા, ખેંચ તો જે લાગી ના જાય, મૂકી દેજે પાછું. અરે યાર એમ ક્યાં કરી દે, આ મદદ કરાવેલા તું કેમ ઉભો હો? હા, એ કટાડા વાળા કામકાજ છે યાર આ એના. હા, કાંઈ ના પડે પણ એ હાલ્યા જોજે મેસમાં તો બોડી કાર્ડ ખરાબ છે પાછું. પગમાં ના લાગે, પગમાં હવે ખેંચા હે નહીં ભારી. જેવું હતું. હા, હવે આવ્યો મારો વાઘ આવ્યો બોડી કાર્ડમાં તો. હા, થઈ ગયું ખાલી. હાલો, ગાડી બાડી ખાલી થઈ ગઈ. હવે ક્યાં જવું? ખાવા જવાનું તારે? હાલો માછીવાર, હાલો જઈએ, ખાઈએ. હાલો ભાઈ, ભલે ભાઈ જાઓ તમે, હાલો. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go. બ્લેડ કેટલા લે? પ્લેટ લીધી છે 280 રૂપિયા અને પટ્ટી 700 રૂપિયા. 700 રૂપિયા. કેટલી પટ્ટી આવી? આવી 8 ને 700 રૂપિયાની પટ્ટી છે ને આના 150 રૂપિયા લીધા. અને આ મોટી આ 10 નંગ 8 નંગ જેવું આવે, 4 ને 4 8 નંગ 6 ફૂટના, એના લીધા છે કાંઈક 4.5. અને 2 પટ્ટી એક્સ્ટ્રા બીજી. આ એક પટ્ટીના 70 રૂપિયા, એટલે 2 પટ્ટીના 150 રૂપિયા લીધા, બરોબર. એટલા લીધા છે, લઈને આવતા રહ્યા છે. હવે યાર 2 ભાઈ સાઈડ બેટ મારે છે. સાઈડ બેટ લાગી ભાઈ? કેટલી બાકી રહી? હે, સાઈડ લાગી, વાયરિંગ થઈ ગઈ છે. અચ્છા, હવે શું બાકી રહ્યું? હવે થોડું બાકી છે. હવે આમાં ચાવી મારવાની બાકી, જો એકદમ સેટ સુધી ચાવી મારી દો, અને ઓલું સજ્જુ બજુ થોડું ઘણું આપણે લેવલ કરી નાખી પર બધું, એટલે પછી થાય કામકાજ પૂરું. એટલે આ ભાઈ ઓઇલ કરી નાખે અને આપણે કરી નાખી બધું લોખંડ સીધું, અને રીંગું બીગું વારવાનું થાય એ બધું કરી નાખી. હાલો એ કરી, હાલો. આમ ઘણું બોલે પણ અત્યારે મેં શું કહેતો, કાંઈ શું કહું કે એટલે કહું છું તો કે એટલે મને શું ખબર. હા ભાઈ, હાણે વાયર બાયર કેમ બરોબર હાણજો. વાયર જરાય ક્યાંય ફૂલી ગયો, આમ જો ક્યાંય વાયર ક્યાંય આખી સાઈડમાં ક્યાંય પણ ક્યાંય ફૂલ્યું તો કેટલા કપાઈ જાય? એક દિવસના પૈસા કપાઈ જાય. એ ભલે તું ગમે એ કે બરોબર હરકી રીતના બધા વાર હાણજે, ક્યાંય ફૂલવું ના જોઈએ. હું પછી આ જ્યારે ભરાઈ જાય ને સ્લેબ ત્યારે પણ હું આમ બતાવીશ બધાને, બરોબર. ક્યાંય ફૂલ દેખાણું તો આપણે આના કટ, બરોબર ને. ચાય લેવાની તો ભૂલાઈ ગઈ, લે ચાય ભેગો લેતો આવું કીધું પણ ભૂલાઈ ગયું ચાય લેવાનું, બરોબર. હવે હું નહીં જતો ભાઈ, તું જા લઈ આવજા, જલ્દી આવજે, પડે જા ચાય લઈ આવ. ચાય મંગાવી છે આપણે, ચાય લેવા ગયા લેવી હતી વચ્ચેથી પણ ભૂલાઈ ગઈ, તો કીધું લેતો આવ ભાઈ, કીધું ચાય બાય પી નાખી, બરાબર. હું તો કરે રોયલ કરી નાખાલજે, પડે થઈ જાય ને આ બધા ઓલ કરી નાખાલ, પૂરું કરી લોખંડ ચાલુ પછી ભીગું ભીગું વારતો આવી એને લોખંડ બોખંડ કીધું કે ડાયરેક્ટ ઉપર ચડાવતા આવે એટલે થઈ જાય 2 દિવસ પૂરું. લોખંડ 2 દી હાલશે, 2 દી કદાચ હાલશે, થોડું ઘણું સીડી બીડી છે તો 2 દી હાલશે. 2 દી વારતો આવી વેસે કટિંગ કરતા આવે
તો ઓલા ફૂટો ઉપર નાખતા હોય તો એને ખાલી ગોઠવાઈ દેજો ઉપર હા કાંઈ વાંધો નહીં હાલો હા ભલે હાલો આ એમ કર જેમ તમે કહો એમ બાકી બીજું શું હોય બાકી સાઈડ બાકી અહીંયા બીજાને કાંઈ બીજું આવડતું છે બાકી સાઈડ બાકી લાગી જોરદાર હારીઓ કેવી લાગે હે જોરદાર વિડીયોમાં હારી આવે બાકી રૂપારી આવે આણી કે ને આ પાછી હારી લાગી જો દોરી બાંધી હતી એટલે હારી લાગી હો આ સાઈડ આ સાઈડ ને અહીંયા લેવલમાં દેખાય રહી ને એ દોરી બાંધીને એટલે લેવલમાં આવી ને કે પાછું આમ એક છેડો આમ હોત ને એક છેડો આમ હોત બરોબર ના ના કમ્પ્લેટ તો લાગી ગઈ કમ્પ્લેટ ભરાઈ ભરાઈ તો 2 ઇંચ આપણે દર રાખી જાય એટલે શું કે વાંધો ના આવે થોડી ઘણી લેલા ફૂટા ચપાટે ઓલ કે હાલ ચપાટે હાલ હાલ ચાય નહીં પીવી પીવી હે ને આમ જો તો એક ફેરા પીવી હે ને હે રિહાણો તો કેમ હીધે કે તો ન તો કાંઈ નથી પેલા રિહાણો તો ના ના પી લે સાહેબ પી લે પી લે હમણાં ખબર હા, એટલે એને હમ દીધા એટલે આવ્યો ને ઓય શેના હમ દીધા એ છે નામ દીધા હા જો શું કીધું તું સારી મન આમ ચાઈ લીધું આ પછી કે પી લઉં કે અરે હાય તો મેં તો ઓઇલ ક્યારે કરી તું ઓઇલ હમણાં લઈ આવી દે શેઠ ઓઇલ લઈ આવી દે હમણાં મનસુખભાઈ બરોબર ને હાલો મનસુખભાઈ ભેગે 2 જણા જાઓ એટલે ઓઇલ લઈ આવો હાલ ભાઈ લેતો જા તું બધું હાલે જા ના ના મારે એ કામ છે મારે પગ દુખે ઘણો નહીં તમે 2 જણા હાલે જાવ લેતા ઓલ જાઓ આ બધું લેવલ થઈ ગયું બધું આમાં જેટલું સામાન રહ્યું ને એ આગળ લઈ લેવાનું બધું અને પછી બધું કરી નાખી લેવલ અને પછી આપણે કરી નાખી ઓઇલ બરોબર અને પછી કરી લોખંડ સીધું બરોબર મનસુખભાઈ આટો મારવા આવ્યા તમે કેમ બરોબર કામ થાય ને તમારા મકાનનું રિવ્યુ આપો આમાં રિવ્યુ બધા આખી દુનિયા બરોબર થાય એનું કામ કઈ કમ્પ્લીટ કાંઈ વાંધો નહીં ને કાંઈ વાંધો તો કહી દેજો મોઢે એવું કાંઈ નથી આપણે કાંઈ જોઈ ત્યારે ખબર એમ કે આ પ્લેટ બ્લેટ બધું ખોલી જાય ને ત્યારે ખબર પડે બરોબર ને હા તો વાંધો નહીં પછી જોજો બરોબર આમ જુઓ સાઈડ બાઈટ જોઈ લો આ સાઈડ જોઈ લો ઓલી સાઈડ જોઈ લો પ્લેટો જોઈ લો પ્લેટો એકદમ નવી છે બધી દેખાય એમાં તમને કોઈ જૂની પ્લેટ અમુક હશે 2-4 બાકી બધી નવી પ્લેટો છે કે નહીં ખોટી વાત છે હા મામું જોઈને બોલો ખોટી વાત છે બરોબર બરોબર આ બધું આ કરી નાખી લેવલ બધું હવે હે હા ભલે આ 2 તરફ આણ્યા છે અલગ વાત છે બાકી તો પ્લેટો થઈ રહી એટલે હવે 3-4 જગ્યાએ બધી પ્લેટો ઉડે રહી એટલે હવે હું લેવા ક્યાં જાવ બાદરગઢ છે કલ્યાણપર છે બીજું હેલીપેડે છે બરોબર બધી જગ્યાએ લેવા નથી જોયા હાલ બધી વસ્તુ તો લઈ લે આ બધી વસ્તુઓ લઈ લો ઓલી સાઈડ બધી વસ્તુ લઈ લે એટલે બધું એકદમ સાફ કરીને પછી કરી નાખી ઓઇલ બરોબર ચાલો આટલું કરી નાખીએ ઓઇલ બોઇલ લઈ આવી હાલો મનસુખભાઈ આપણે જાહી ઓઇલ લઈ આવી હાલો હાલ ભાઈ તું જાતો મનસુખભાઈ તું ને ઓલો ઉદો જાવ હાલો ચાલો આ 2 જણા ઓઇલ લઈ આવે પછી આપણે કરી નાખી ઓઇલ બધું ઓઇલ હરકી રીતના કરી નાખી પાણીવાળું ઓઇલ નહીં આવે નવું ઓઇલ આવ્યું ને આ 2 બાલટી આવી ઓઇલ કરી નાખ બધું હાલો તમે 2 જણા જાઓ નહીં ચાલો આપણે લેવલ કરી નાખી પર બધું બરોબર આ મનસુખભાઈ 2 ઓઇલ લઈએ ડબલા એના ખાતે એને ઓઇલ ઘરે લઈએ છે બરોબર આપણે 2 ડબલા ઓઇલ લઈ આવી દીધું છે કરી નાખી ઓઇલ અને આપણે લેવલ કરી નાખીએ આરે ઓઇલ કરી નાખે આપણે બધું લેવલ કરી નાખી પરું એટલે કામકાજ થાય પૂરું પછી કરી લોખંડ આવી ગયું છે પછી કરી લોખંડ સીધું બરાબર લોખંડ આવી ગયું બપોરે કરી નાખી આ પેલા લેવલ કરી નાખી કમ્પ્લેટ પછી ત્યાં સુધી ભાઈ ઓઇલ કરી નાખે એક 9 વારિયામાં ઢાંકી નાખ ઓલીઓમાં ઢાંકી નાખ સાઈડો કમ્પ્લેટ થઈ ગઈ છે સાઈડ થઈ ગઈ છે લેવલ થઈ ગયું છે 2 સજા લેવલ થઈ ગયા છે સીડી થઈ ગઈ છે અને બધું કામકાજ ક્લિયર થઈ ગયું છે અને હવે જે લોખંડ સીધું કરવા એટલે રીંગો બીંગો કટિંગ કરી નાખીને કાલે ડાયરેક્ટ પિંજરા બાંધવાનું સવારના થાય 10 વાગે ચાલુ થાય વહેલું તો ન થાય પણ તો લોખંડ બોખંડ સીધું કરી એટલે કામકાજ થાય પૂરું બધું લેવલ બેવલ થઈ ગયું યાર માથે થોડો ઘણો કચરો જેવું લાગે એટલે તમને લેવલ બેવલ નહીં દેખાય એમાં બરોબર પણ એ એકદમ સાફ થઈ જાય ને ઓલ થઈ જાય ને ત્યારે લેવલ દેખાય બરોબર બાકી તો કામકાજ થઈ ગયું છે ને ભાઈ આણે ખેલી ભાઈ તમે કેમ ખેલી આણો બરોબર આણજો ના ભાઈ બરોબર હે બરોબર આણજે નીકળી ના જાવી જોઈએ કેવી લાગે તમને ખેલી ખેલી હે કેવી લાગે તમને ખેલી આણું પેલા પટ્ટી રાખ બાજુમાં ને પટ્ટી નહીં આવે ઓલી પટ્ટી નાખી દે ને પછી આવશે નહીં તો બરોબર હાલો આપણે લોખંડ સીધું કરી તું કાકાવાળા બધું ઓઇલ કરી નાખ બરોબર બરોબર આ શું કર થોડું ઘાટું થાય ઓઇલ સમજે તો મફતનું આવ્યું એટલે ઘાટું કરવાનું ઓઇલ મફતનું આવ્યું એટલે ઘાટું કરવાનું ભલે 10 લીટર દીધું છે એને સાચી વાત છે પણ તો પછી ઘાટું તો ના કરાય ને યાર હે ઓઇલ 10 લીટર લેવા જઈએ એટલે 300-400 રૂપિયા લે આ શું કરે આ શું ઓઇલ કરાલ હા તો કેટલું હે 4 લીટર બસ 4 લીટર જતું ખાલી 10 લીટર કીધું હતું એટલે 10 લીટર
ના ના હાલો આપણે લોખંડ સીધું કરી હાલો ચાલો લોખંડ આવી ગયું છે કરી લોખંડ સીધું કરવાનું ચાલુ છે છૂટો કરે ઓઇલ ઉપર ઓઇલ બધું થઈ જાય એટલે આપણે કરી લોખંડ ચાલુ લોખંડ કટિંગ કરી અને બનાવી પિંજરા એટલે પિંજરા આજ તો નહીં પણ કાલે સવારથી પિંજરા ચાલુ કરશે બરાબર આજ તો નહીં થમેડાવે મારા ટેમકા મારે હેરા બસ કામ આપણું પૂરું થઈ ગયું છે એકદમ ક્લિયર સાઇટ લાગી છે ત્રણેય સાઇટની લેવલ બેવલ થઈ ગયું છે બીમમાં ઓઇલ થઈ ગયા છે બરાબર અને હવે ખાલી આમાં કાંઈ નથી ખાલી હવે એકદમ થોડું ઘણું સાફ સફાઈ કરીને પટ્ટી બટ્ટી ચોડી માલ ના નીકળે એના કારણે અને પછી ડાયરેક્ટ લોખંડ ચડાવીને પિંજરા બીજા બાંધવાનું ચાલુ કરીએ અને લોખંડ બોખંડ સીધું કરે બહારનું લોખંડ સીધું કરી નાખીએ અને આ બધી સીડી બીડી લાગી છે લેવલ થઈ ગયું સજુ લેવલ થઈ ગયું બધું ક્લિયર થઈ ગયું છે લોખંડ સીધું કરે હેરા અને 8નું લોખંડ અહીંયા પડ્યું છે એ થોડુંક સીધું કરી નાખે એટલે કામકાજ થાય પીરું નવાના ડાયરેક્ટ આવીને થઈ ગયું કટિંગ કરીને થઈ ગયું વરવાનું થાય અને કાલે લગભગ પિંજરા બંધાઈ જશે 80-90% કામ થઈ જશે કાલે થોડું ઘણું રહી જાય પિંજરા બંધાઈ જાય છે પડેલ ડાયરેક્ટ લોખંડમાં તો કાંઈ નથી એક દિવસમાં પતી જશે અને હવે જઈએ ઘરે આટલું કામકાજ પૂરું કરી નાખીએ કાલે લગભગ 90-99% પૂરું થાય તો થાય ને કે થોડું ઘણું રહી જાય અને બાકી પરમથી થઈ જાય એટલે કમસે કમ 2 દિવસ થયા અને 2 દિવસ હજી કદાચ લેખીએ આપણે એટલે 4 દિવસમાં આપણે આ સ્લેબ મારી દીધી 3 જણા એમાં 2 જણા આખા અને 1 જણો અડધો એટલે 18 જણા કહેવાય ઘણા જણા ના કહેવાય બરાબર વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો ચાલો મળીએ કાલે